ખબર નહીં કાનુડો કઈ રીતે રહી શક્યો રાધા વગર. ખબર નહીં કાનુડો કઈ રીતે રહી શક્યો રાધા વગર. મારા તો શ્વાસ રૂંધાઈ જાય ઘરમાં ઘડીક તારા વગર. આવા જોડકણા વાર તહેવારે ઘરવાળીને કહેતા રહેવું જેથી ઘરમાં શાંતિ રહે. તમને એમ કે શાયરી કીધી એમ? ના બાપા ના, આ તો એક અંતરની આંતળી બોલે છે. શાંતિ રે એની જ મજા છે ને. હા, એની જ જીવન જીવવાની મજા. નકર એક પત્ની એના પતિએ એની પત્નીને પૂછ્યું કે તે મારામાં એવું શું જોયું કે મારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી? અને એની ઘરવાળી જે જવાબ આપ્યો સાહેબ, વાહ, ધૂળ ઉપડી જાય. એ કે એમાં એવું છે એ કે હું નાની હતી ત્યારે મારા મામાના ઘરે રોકાવા આવતી, અને પછી મારા મામાનું ઘર ને તમારું ઘર બાજુ બાજુમાં. એટલે મેં જોયેલું, નાનપણમાં જોયેલું કે તમારા મમ્મી તમે કાંઈક તોફાન કરો એટલે સંપલે લાકડીએ ઢીબી નાખતા, અને તમે જે ચૂપચાપ માર ખાઈ લેતા. તેથી આપણે નક્કી કર્યું લગ્ન કરવાનું તો આની આડે આવડા આજ બનશે મારા ઈ. હા, ઈ કે આપણે દીદી નક્કી કર્યું. બોલો, વિચાર તો કરો. બોલો, કાંઈ બોલી જ ન હોય. કહો હે શક્તિ છે ને એ ભાઈની સહન શક્તિ. એ શક્તિ ની ભાઈની સહન શક્તિ. ભાઈને ઘરે મહેમાન આવ્યા એટલે મહેમાને પૂછ્યું કે કેટલા દીકરા તમારે? એટલે ગરધણીએ કીધું કે 3 દીકરા. એ કે શું કરે છે? એ કે મોટો છે ને એ ગુલ્ફી વેચે છે. બીજો છે નાનો, એ કે મંદિરમાં પૂજારી છે. અને ત્રીજો એસટીમાં કંડક્ટર છે. એ કે ત્રણેયમાં આમ કઈ સમાનતા ખરી? કે હા, ત્રણેય ઘંટડી વગાડે છે. કેવી માણસો વાતો કરે, આપણને એમ થાય કે આ છે આ દુનિયામાં અદ્ભુત પડ્યું છે. હા, પણ એસટીની વાત આવી ને કંડક્ટરની, એટલે મને યાદ આવી નાની એવી વાત કે પરણેલા પુરુષની જિંદગી છે ને સાહેબ, પરણેલા પુરુષની જિંદગી એસટી બસ જેવી છે. શું કામ ખબર? દી આખો ગમે ત્યાં રખડવાનું, સાંજે ડેપોમાં જમા થઈ જવાનું. હા, દી આખો ગમે ત્યાં ફરો સાંજે ડેપોમાં જમા થઈ જવાનું. અને એનાથી આગળ વધીને આપણે વાત કરું કે દુનિયાના તમામ પશુ પક્ષી એને પરમાત્માએ આડા બનાવ્યા. આડા, ઘોડો, ગધેડો, ગાય, ભેંસ, ઊંટ, તમે જો બધાને ભગવાને આડા બનાવ્યા છે. હાલે છે બધા સીધા. માણસને એકને જ ભગવાને બનાવ્યો છે સીધો, હાલે છે આડો. એનાથી આગળ વધીને આપણે વાત કરું તો દુનિયાના તમામ પશુ પક્ષી એ આખો દિવસ ગમે ત્યાં ઉડે, ફરે, ચરે. હાંજ પડે એટલે પોતાના માળામાં આવીને ગોઠવાઈ જાય. માણા એક જ એવો અઘરો, દી આખો ઘરમાં ઉઈ રે, રાત પડે ને ઉઠે કંઈકના માળા વીખીને સુથીને પાછો હવારમાં ડાયો ડમરો થઈને ઉઈ જાય. આવો અઘરો છે આજનો માણસ. એટલે કહેવાનું મન થાય કે વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ન કરો. વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ન કરો. જે નથી મળ્યું એની ફરિયાદ ન કરો. વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ન કરો. જે નથી મળ્યું એની ક્યારે ફરિયાદ ન કરો. અને થવાનું હશે એ તો થશે જ. જે થવાનું હશે એ તો થશે જ. કાલની ચિંતામાં તમારી આજને બરબાદ ના કરો. હા, અમુકને તમે જોજો જે વસ્તુ હજી બની જ નથી એની નકરી ચિંતા કર્યા કરતા હોય. આમ થશે તો શું થશે, આમ થશે તો શું થશે. જે વસ્તુ બની જ નથી એની ચિંતા હું કામ કરવી? કારણ કે દુનિયામાં એવો કોઈ માણસ જ નથી કે જેને સમસ્યા ન હોય. દુનિયામાં એવો કોઈ માણસ જ નથી કે જેને સમસ્યા ન હોય. દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો હલ ન હોય.
વાહ વાહ જેનું સમાધાન ન હોય તો શું કામ ચિંતા કરવી, મોજ કરો ને ભલામણ. હા, પ્રોબ્લેમ તો હે સબકે સાથ, બસ નજરિયે કી હે બાત. નથી આવતું ઉલટા ચશ્મા. તમે કઈ દ્રષ્ટિથી પ્રોબ્લેમને જોવો છો એની યારે મતલબ છે, બાકી પોપટલાલ વાંધો જ રહેવાનો છે. હમણાં તો પોપટલાલને જીન સપનામાં આવ્યું, બોલો જીન સપનામાં જીન આવ્યું ને પોપટલાલને કીધું કે માગ માગ, એટલે પોપટલાલ કે બસ ઘરવાળી આપો, એટલે જીને હાવણી લીધું ને ઘર વાળી દીધું. હાલે કે ઘર વાળી નાખ્યું. અરે એ નહીં કે ઘર વાળી, પણ આ મજા આમાં કઈ છે ખબર? હા, તમે હસો પણ મજા આમાં ગુજરાતી ભાષાની છે. હા, એને ઘરવાળી મેં ગયો એને ઘર વાળી દીધું, બાકી રહી ગયો તો વાંઢો જ. અમુક અમુક તો જન્મજાત વાંઢા હોય. હા, ગંજી પત્તે રમવા બેહેન તો એમાં રાણી નો આવે, જોકર લાવીને બે એવું કરું. પણ મુકેશજીના કંઠે ગવાયેલું એક બહુ સરસ મજાનું જૂનું હિન્દી ફિલ્મનું ગીત. આહા, जो तुमको हो पसंद वही बात करेंगे, जो तुमको हो पसंद वही बात करेंगे, तुम दिल को अगर रात कहो तो रात कहेंगे. બહુ સરસ મજાનું ગીત છે. એટલે મને એક ભાઈ કીધું મને કે આ ગીતનું વિશ્લેષણ કરો ને તો ખરેખર એમાં કવિ શું કહેવા માંગે ખબર? મેં કીધું હું, મને કે એમાં કવિ એમ કહે છે કે જાન તારી યાર માથાકૂટ કોણ કરે. આ ગીતમાં કવિ એમ કહેવા માંગે છે કે હે પ્રિય, જાને તારી યારે માથાકૂટ કોણ કરે, તુમ દિન કો રાત તો અમે રાત કહી. કવિ છે ને, કવિની વાતો જુદી હોય, કવિની કહેવા કાંઈક માગતા હોય, લખીને કાંઈક આપે. હા, पानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भाव को जगाते फिर जिंदा करते हैं, जान मुर्दा दिलों में डाल इन नूतन हजारों दरबारों रसिकों के बीच अनोखी छवि छाते, जब हम काव्य सुधा धारा बरसाते, जहां तारे नहीं जाते शशि नहीं जाते वहां कवि लोग जाते. સમય એવો છે, તમે અત્યારે મોલમાં જાઓ, મોટા કોઈ શોરૂમની અંદર જાઓ, એરપોર્ટ જાઓ, રેલવે સ્ટેશન જાઓ, એટલે એક બોર્ડ તમને અચૂક જોવા મળે. કયું ખબર છે? તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. એલા ભાઈ, અમે આખા ગામની નજરમાં સહી. સીસીટીવીની ક્યાં કરે છે? હા, આખા ગામના ધ્યાનમાં જઈએ અમે. પણ બોર્ડ વાંચીને એક વખત સાહેબ સાંભળજો, ખિસ્સામાં આપણું પાકીટ લઈને ગયા હોય ખરીદી કરવા, પણ બોર્ડ વાંચ્યા પછી એક વખત તો અંદરથી સારું આપણે તે ચોર હોય એવી ફિલિંગ આવે ખરી. આપણને એમ થાય જાણે કેમ આપણે કંઈક ચોરવા આવ્યા હોય ને સીસીટીવી કેમેરો આપણે ધ્યાન રાખવા બેઠો. હા, મજાનું છે. હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો હતો ને, તો એક નાનો એવો ટેણીયો આવ્યો મારી પાસે, છોકરો. મને કે અંકલ બહુ મજા આવી તમારા પ્રોગ્રામમાં. એ કે મારે એ કે તમને એક સવાલ પૂછવો છે. પૂછું? મેં કીધું તું રહેવા દે, હું બધાને જવાબ આપી, તું રહેવા દે. છોકરાઓના મને બહુ ઝાઝા અનુભવ છે. મને કે નાના સાવ સહેલો સવાલ છે, પૂછવા દો ને. મેં કીધું સારું પૂછ. મને કે તમારું નામ ધરમભાઈ કે નહીં? મેં કીધું હા મારું નામ ધરમભાઈ. મને કે તમારું નામ આવે ને એવો જ સવાલ છે. મેં કીધું કે? મને કે અંકલ ધર્મ સંકટ કોને કહેવાય? એટલે મેં કીધું ધર્મ સંકટ તો ઘણી વખત ઊભા થતા હોય. મને કે એમ નહીં કે ધર્મ સંકટ કોને કહેવાય? મેં કીધું તું કે. મને કે ધર્મ સંકટ એને કહેવાય કે આપણે છોકરી જોવા ગયા હોય અને એ કે જમવા બેઠા હોય અને ત્યાં કડવા કારેલાનું શાક બન્યું હોય, કારેલા કડવા હોય, અને આપણને પૂછવામાં આવે શાક ભાવ્યું? મને કે હાય ન પડાય, નાય ન પડાય, ના પાડો તો ખરાબ લાગે, હા પાડો તો ફરીવાર આપે. આને કહેવાય ધર્મ સંકટ. મેં વાવ ઠપકાર્યો. મેં કીધું ખરેખર યાર બુદ્ધિશાળી છો. મને કે અંકલ બીજો સવાલ. મેં કીધું હવે રહેવા દે, મને કે મજા આવશે. કે મેં કીધું સારું કે
એટલે મને એણે કીધું, મને કે અંકલ એક શબ્દ છે ગુજરાતી ભાષાનો, તમને ખબર છે? નફરત. મેં કીધું નફરત? હા. મેં કીધું ખબર છે. મને કે શું હોય નફરતમાં? મેં કીધું નફરતમાં આપણને જે ન ગમતું હોય એની ઉપર નફરત થાય. એટલે મને કે તમે શું રિએક્શન આપો? મેં કીધું એ કોક હાલ્યું આવતું હોય તો આપણે શેરી બદલી નાખી. મને કે હમણાં નવી નફરત હાલે છે. મને કે તમને ખબર છે? મેં કીધું કેવી? મને કે ડિજિટલ નફરત. મેં કીધું એ નથી સાંભળ્યું, ડિજિટલ નફરત કેવી હોય? મને કે ડિજિટલ નફરત એટલે એવી નફરત કે જેમ પહેલાં તમે શેરી બદલી નાખતા ને, એમ હવે એ કે તમે બરોબર ઓનલાઈન થાવ ત્યારે જ સામેવાળો ઓફલાઈન થઈ જાય. હા, એ કે આને એ કે ડિજિટલ નફરત કહેવાય. મેં કીધું આ છોકરો અઘરો છો. હા, અમુક છોકરા બહુ અઘરા હોય, એમાં 21મી સદીના છોકરા હોય તો ખરેખર કાપ પાડ્યો. કારણ કે છોકરા હરામના કોટી બદામના, મોકલો આમના નીકળે આમના. છોકરા હરામના નહીં કોઈ કામના, ફૂટી બદામના મોકલો આમના નીકળે આમના. ગામના ઊંટને લીમડે સારતા, બીજાના ખેતરમાં ગોયા ઉડાડતા, કોર્ટ કચેરીમાં મસરકા મારતા, માગ્યા ગોદડે રાયતું ગુજારતા, એ હોટલના બાકડે ગાંઠિયા ફાંકતા. પણ ઘણું સમજાવો તો ભણના દીકરા હિંમત ન હારતા. હા, પાછા જ ન પડે. આપણને એમ થાય ખરેખર ક્યાં શીખી આવતા હશે. હા, બહુ મજાનું છે. બહુ સરસ મજાની એક મોંઘી મસ્ત મોટી ફી લે એવી એક સ્કૂલમાં વાલી મિટિંગ હતી, પેરેન્ટ્સ મિટિંગ. હવે બહુ મોંઘી સ્કૂલ હોય, સ્વાભાવિક છે એનો સ્ટાફ પણ એવો જ હોય. એર ઇન્ડિયાના પ્લેનમાં બેહો, જેટ એરવેઝમાં બેસો, ફેર તો પડે ને. સરકારીની શાળ, હા, આ તો પ્રાઇવેટ સ્કૂલ બહુ મોંઘી. સ્ટાફ એવો, તમે સરકારી દવાખાને જાઓ, પ્રાઇવેટ નર્સિંગ હોમની અંદર જાઓ દવાખાનામાં, એટલે ત્યાં ટીચરે એવા. ટૂંકમાં વાલી મિટિંગ, છોકરોને પપ્પા બે આવ્યા. છોકરાના પપ્પા ક્યારના ટીચરની સામું એક ધારા જોઈ રાખે. છઠ્ઠી ઇન્દ્રિય જોઈને ખબર પડી ગઈ કે આની નજર કઈ છે. એક ધારા એની સામું જોઈ રાખ્યું હતું. એટલે હળુક દઈને એ બેને એ વાલીને પાસે બોલાવીને કીધું કે હા, જો આટલું ધ્યાન તમારા બાબા ઉપર આપો. મંદીની અસર જુઓ તમે, મંદીની અસર કેટલી મંદીની અસર થઈ. હમણાં તો એક ભાઈ સુલભ શૌચાલયની અંદર ગયા. ઓલો સુલભ શૌચાલયનું સંચાલન કરતો હતો ને, એણે કીધું એ કે આવો આવો ઘણા દીએ, એ કે કેમ હમણાં કાંઈ ખાતા પીતા નથી? બહુ અઘરો જોક હતો પણ તમે સમજી ગયા. હા, એક ભાઈને એના ગામના શેઠ નર્કની અંદર મળી ગયા. નર્કમાં શેઠની મુલાકાત થઈ ગઈ એટલે એ ભાઈ મૂંઝાણો. એ ભાઈએ મનમાં વિચાર કર્યો કે ઓહો, શેઠ તો કેટલા પરોપકારી, શેઠ કેવા સદગુણી, શેઠ કેવા દાતાર દિલ. આ શેઠ આવા સજ્જન માણસ અને નરકની અંદર કોઈ દી હોય નહીં. હા, એ કે નક્કી કાંઈક ભૂલ થાય છે. શેઠ અહીંયા ન હોવા જોઈએ, આનું સ્થાન તો સ્વર્ગની અંદર હોવું જોઈએ. અને બરોબર શેઠ હાલતા હાલતા એ ભાઈને મળ્યા. એટલે ભાઈએ કીધું એ કે શેઠ રામ રામ. એ કે રામ રામ. શેઠ તમે અહીંયા ન હોવા જોઈએ, કાંઈક ભૂલ થઈ. શેઠ કે ના ભાઈ, અહીંયા જ હોવું. એ કે પણ શું કામ? એ કે મારી ઘરવાળીને લીધે ભાઈ, શેઠાણીની હિસાબે. અરે પણ શેઠ તમે કેવા સદાચારી, તમામ પ્રકારના તમારામાં સદગુણો, અને તમે અહીંયા હોવ નહીં. એ કે પણ શેઠાણીની હિસાબે આવવું પડ્યું ભાઈ. એ કે એવું તો હું કર્યું શેઠાણીએ? એ કે શેઠાણી રોજ સવારમાં એ કે તૈયાર થઈને મને પૂછે હું કેવી લાગુ છું. અને મારે રોજ ખોટું બોલવું પડે. અમુકને તમે જોજો બીજાની પાસે હારા થવાનો બહુ શોખ હોય. આ બીજાની આગળ હારા થવાનો શોખ હોય. હમણાં એક જગ્યાએ પોલીસમાં ભરતી હતી, અને પોલીસમાં ભરતી હતી ને એટલે એ ભરતીની અંદર મંત્રીજીના સાળીએ ભાગ લીધો હતો. એટલે રનિંગ દોડવાનું એ હતું. એ દોડવાની 1400 મીટરની રેસ આમણે 6.5 મિનિટની અંદર પૂરી કરી દીધી.
પણ ઓલાને હારા થવાનો શોખ હતો ને એટલે જે નિરીક્ષણ કરવાવાળા હતા ને એણે 6.5 મિનિટની 6 મિનિટ કરી નાખી. મંત્રીજીને હાળી હતા ને એટલે કાગળિયા ઉપર ગયા. એણે જોયું કે ઓહો આ તો મંત્રીજીના સાળી છે, ભલામણ છે, એટલે 6 મિનિટની 5 કરી નાખી. એનાથી આગળ કાગળ ઉપરની ઓફિસમાં ગયા. ઓહો એને એમ થયું કે આપણે થોડાક હારા થાય એટલે 5 મિનિટની 4 કરી નાખી. એમ કરતાં કરતાં કાગળ ઠેઠ ડીઆઈજી સુધી પોગી ગયો. આઈજી સુધી ત્યાં એ 2.5 મિનિટ થઈ ગઈ. ડીઆઈજી સાહેબે જોયું કે એટલે હા બીજું બધું તો ઠીક પણ તમારે વર્લ્ડ રેકોર્ડનો તો ધ્યાન રાખવું હતો કે એ 4 મિનિટનો છે. બને કેવી રીતે 2.5 મિનિટની અંદર 150 મિનિટની દોડ હારા થવાય પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ પેલા. હા એને બાપાએ છોકરાને કીધું હતું કે આમ જો કે છોકરીવાળા જોવા આવવાના છે, મહેમાન જોવા આવે ને એટલે પગાર તારે થોડોક વધારીને કહેવાનો. એટલે છોકરો કે હો બાપા ને એમાં મહેમાન આવ્યા ને મહેમાને પૂછ્યું કે શું પગાર છે ભાઈને? એ કે આમ તો 1 કરોડ રૂપિયા છે પણ કપાતા કપાતા 8,000 હાથમાં આવે. પછી તો ઢીબી નાખ્યો છોકરાને બાપા. મહેમાન જાતા જાતા 2 નાખતા. 1 કરોડમાંથી કપાઈને 8,000 કેવી રીતે આવે? અમુક અમુક મજા આવે. કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર, હૃદય રોગના નિષ્ણાત, એણે એક ભાઈને ટેબલ ઉપર સુવડાવેલા ને તપાસ કરતા કરતા કીધું કે તમારે 3 બ્લોક છે. એટલે ઓલા ભાઈએ સોતા સોતા કીધું કે 3 નહીં સાહેબ આપણે 4 બ્લોક છે. હા એ કે એક પાલડીમાં છે, બીજો નવરંગપુરામાં છે, ત્રીજો બોપલમાં છે, ચોથો હમણાં એ કે નરોડામાં લીધો. એટલે ડૉક્ટરે કીધું તો એમાંથી હવે 1 વેચી નાખજો, આપણે પરમદી બાયપાસ કરવાનું છે. ઓલો આવડા હૃદયની નળીઓના બ્લોક કહેતો હતો, આ બ્લોક કહેતો હતો, પણ ઓલા બ્લોકમાં આ બ્લોક વયા જાય એ હકીકત છે. હા શબ્દ અને વાણી, હા પરા વૈખરી, વાણી જે છે એમાં થોડોક ફેરફાર કરી નાખો ને તો આખા અર્થના અનર્થ થઈ જાય, ક્યારેક અનર્થમાંથી અર્થ થઈ જાય, માણસનું જીવન બદલાઈ જાય. જો તમે શબ્દ નાનો એવો છો, ટીકા કરો તો માણસ તૂટી જાય. શબ્દને પકડજો સર. ટીકા કરો તો માણસ તૂટી જાય, પણ જો એને ટેકો કરો તો માણસ ટકી જાય. શિક્ષકે વર્ગમાં પૂછ્યું, ઇતિહાસનો પીરિયડ હતો, એ કે બોલો બાળકો, એ કે મુગલોએ ભારતની અંદર ક્યાંથી ક્યાં સુધી રાજ કર્યું? એટલે એક છોકરાએ ઊભો થઈને જવાબ દીધો કે સાહેબ પાના નંબર 7 થી લઈને 37 સુધી. ક્યાં સુધી એના પાઠ હતા, ચાલ્યું બાલ્યું ક્યાં યાદ રાખ. મજાનું છે. હું નાનો હતો તો હમણાં દિવાળી ગઈ યાદ આવ્યું, હું એવું વેન કરતો દર વખતે, પપ્પા લાલ ચાંદલિયા ફૂટે ને એવી બંદૂકડી લાવી દો. લાલ ચાંદલિયા ફૂટે એવી બંદૂક દિવાળી ઉપર લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલો ચોંટાડેલી બંદૂક લાવી દીધી. દિવાળી નહીં આખું વરસ ફૂટ્યા જ કરે. આખી દુનિયામાં રાત્રે સૂતી વખતે સ્ત્રી અને પુરુષ એના સંવાદ, એના ડાયલોગ હોય ને એ જુદી જુદી પ્રકારના હોય. સાંભળો, ફોર એક્ઝામ્પલ અમેરિકા, ત્યાં સૂતી વખતે એના પતિ પત્ની વાત કરે કે ગુડ નાઇટ ડાર્લિંગ. જાપાનના હોય તો એમ કે ગુડ નાઇટ માય લવ. કેનેડાની અંદર હોય તો એમ કે લવ યુ હની, સ્વીટ ડ્રીમ. અને જો ગુજરાતી હોય, ગેટને તાળું માર્યું, ગેસ બંધ કર્યો, બહારની લાઇટ બંધ કરી, હું જાવ હવે દહીંને ફ્રીજમાં મૂકી દેજો, ભૂલી ન જતા. પછી મારે કેટલા કામ હોય, તમારી ઘોડે કાંઈ મારે ન પડ્યું રહેવાનું હોય. હું જાવ થાને મને લાઇટ બંધ કરી દો, પંખો ચાલુ રાખજો, એસી ન કરતા, બહુ ઠંડી લાગે, અમારે વહેલા ઉઠવાનું હોય, કેટલા કામ હોય. લે
કામ માત્ર તો તે આની પાસે કરાવ્યા. એટલે બહુ અઘરું છે. અમેરિકા વાળાએ ડ્રાઈવરલેસ ગાડી બનાવી. ડ્રાઈવર જ નહીં ગાડીમાં, એની મેળે હાલે ઓટોમેટિક. કાઠિયાવાડી કાકાએ પૂછ્યું કે હે ભાઈ, આ ડ્રાઈવર વગરની ગાડી હારે આપણે એક્સિડન્ટ થાય તો મારવાનો કોને? કારણ કે આપણે તો પહેલાં એ કરવાનું હોય, કોને કેટલું વાગ્યું એ નહીં, પહેલાં તો ભટકાય એટલે એકબીજાના કાઠલા ચાલી લેવાના. હા, પણ બહુ સરસ મજાનો એક ઇન્ટેલિજન્ટ જોક કહું. આપ જેવું બધું સમજદાર ઓડિયન્સ મળ્યું છે એટલે મને એમ થયું કે બહુ બુદ્ધિજીવ જોક છે, બહુ મજા આવશે. તમે નક્કી કરજો. હા, એક દંપતીએ, એક કપલે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું, મરી જવું છે. મરવા માટે એ બેએ નક્કી કર્યું કે મોટી હાઈરાઇઝ બિલ્ડિંગ હોય ને એના છેલ્લા માળેથી ટોપ ફ્લોર ઉપરથી નીચે કૂદકો મારી દેવો. એટલે 2 જણા ઉપર પહોંચી ગયા, અગાસી ઉપર. છેલ્લે પેરાપાઇટ ઉપર ચડી ગયા ને પછી 2 જણા એકબીજાને આરે બાજુ ઊભા રહીને પછી ગણતરી હોતે કરી. 1 2 3 બોલ્યા. એ ભાઈ કૂદી ગયો, બેન ન કૂદ્યા. બરોબર 8 સેકન્ડ પછી ભાઈ નીચે પડતો તો એનું પેરાશૂટ ખુલ્યું. હવે સવાલ એ છે, ભાઈ કૂદી ગયા, બેન નેન રહ્યા, પણ ભાઈએ પેરાશૂટ ખોલ્યું. આમાં છેતરા કોણે કોને એ તમે નક્કી કરી. હા, કોણ કોને છેતરે એ જ ભલામણા ખબર નથી પડતી. ત્યારે એમને કહેવાનું મન થાય કે કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ખરાને પૂછે છે અને અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો મને ને તમને એક સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે? ભલામણા અહીં કોણ ખુદાને પૂછે? 100 વર્ષના એક દાદા, અને 100 વર્ષના દાદાને પત્રકારે કીધું કે મારે ઇન્ટરવ્યૂ લેવું છે. દાદા કે કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે પત્રકારે દાદાને પૂછ્યું કે દાદા, તમારું આવું સરસ મજાનું તંદુરસ્ત દીર્ઘાયુષ્ય એનું રહસ્ય શું? એટલે દાદાએ કીધું કે ભાઈ, મારી જિંદગીનું રહસ્ય એક જ, કોઈની હારે દલીલબાજી ન કરવી. એટલે પત્રકાર કે દાદા એ તો બરોબર છે, પણ સાથે બીજું તો કંઈક હોય ને, કસરત હોય, પૌષ્ટિક આહાર હોય, પૂરતી નીંદર હોય, આવું કંઈક હશે ને? દાદા કે તો હશે. નહીં એટલે નહીં, દલીલબાજી બિલકુલ નહીં કરો. અને આવા માણસો લાંબુ જીવે. હો હા, અમુક તો જીવે નહીં અને બીજાને જીવવા દે નહીં, દલીલબાજી કરવાવાળા. 3 મહિનાથી એક જણો એના મિત્ર પાસેથી પૈસા ઉછીના લઈ જતો. હું કઈને ખબર, પૈસા દે યાર, અત્યારે તાત્કાલિક દે, મારી પત્ની દવાખાનામાં છે. દર વખતે એમ કે પૈસા ઉછીના દે, મારી પત્ની દવાખાનામાં છે. 4થા મહિને ઓલાને ખબર પડી કે આની પત્ની જ્યારે હોય ત્યારે દવાખાનામાં હોય. 4થા મહિને ન્યા ગયો તો ખબર પડી એની પત્ની નર્સ હતી. એ તો રોજ દવાખાને હોય, હું મારે દીધા જ કરવા. પણ બહુ સરસ મજાની વાત યાદ આવી. વિમાનની અંદર બરોબર પ્લેન હજી ઉપડ્યું, ટેક ઓફ થયું, થોડોક જ હજી સમય થયો એટલે કોકપીટમાંથી પાયલોટનો અવાજ સંભળાયો. ઓ માય ગોડ! પાયલોટ એમ બોલ્યો કે ઓ માય ગોડ! એટલે અહીંયા તો સ્વાભાવિક છે, બધા ડરી જાય. વિમાનની અંદર ભયાનક શાંતિ છવાઈ ગઈ. લોકો બીકના માર્યા મીંડ્યા એકબીજાની સામું જોવા કે શું થયું હશે, કોઈ બોલે કે ચાલે. એમનામ 1 મિનિટ ગઈ. પછી થોડીક વારમાં પાયલોટે કીધું કે સોરી મિત્રો, ઓકે, કોઈ ચિંતા કરવા જેવું કશું છે નહીં. આ તો અહીંયા અમે 2 પાયલોટ કોફી પીતા હતા, એમાં ગરમ કોફી મારા હાથે ને હાથે મારા પેન્ટ ઉપર
ઢોળાઈ ગઈ અને માઇક ચાલુ રહી ગયું હતું એટલે તમને લોકોને સંભળાઈ ગયું. આમાં ચિંતા કરવા જેવું કાંઈ છે નહીં. છતાંય તમને કોઈને કાંઈ ડાઉટ હોય તો અહીંયા આવી અને તમે આ પેન્ટ ચેક કરી શકો છો. બીજું તો કોઈ કાંઈ ન બોલ્યું, પણ એક કાઠિયાવાડી કાકા એ વિમાનમાં બેઠા હતા. એ પાયલોટને કે તું અહીંયા આવીને અમારા પેન્ટ ચેક કર. હા, તારે ત્યાં કોફી જ છે. અહીંયા હાલ તો ખબર પડે. ભલા મણા કે તે બીવરાવી દીધા કે. હા, પણ ત્રણ વસ્તુ છે એ કેવી નીકળશે એ કોઈ ન કહી શકે. ત્રણ વસ્તુ કેવી નીકળશે એ કોઈ ન કહી શકે. એક વો, બીજું નારિયેળ અને ત્રીજો જમાય. એ કેવા નીકળે એ કોઈને ખબર ન હોય. એ નીવડે ખબર પડે. એક ભાઈ એક મિત્રને પૂછ્યું કે હે ભાઈ કે સાચો શબ્દ એ કે નર્ક છે કે નરક? બોલો કે પણ તારે એ કે ત્યાં જવાથી મતલબ છે કે જોડણીથી? એ કે બોલો મેં એને શું ખોટું કીધું? તે તો મારી યાર બોલતો નથી. મેં કીધું હવે થોડો બોલે.